તને ખાલી બસતા આવડે છે. જલ્દી કોમ્પ્રૂવ કર. રોમાન્સ પત્યો કે નહીં કે કોઈ બાકી છે? હા ભાઈ, પતી ગયું. બંને હવે નીકળી રહ્યા છે. હું પણ એમની પાછળ જઈ રહ્યો છું. વિજય, હા, આપણી પાછળ એક ટ્રક આવે છે. એ ટ્રક ક્યારની આપણો પીછો કરી રહી છે. વિજય, એ સુશીલા, ક્યાં છે તારી દીકરી ગીતા? કેમ નથી આવી હજી સુધી? ફૂલની ડિલિવરી કર્યા પછી કોલેજ જઈને પાછી આવશે. કોલેજ શરૂ થઈ ગઈ છે ને? ફૂલોની ડિલિવરી પછી કોલેજ જ જવાની છે ને, કે પછી પેલા મંત્રીના દીકરા સાથે ઓટોમાં ગીતો ગાવા જવાની છે? મને કંઈ ખબર નથી. અરે 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 એમાં ગુસ્સે થવાની ક્યાં જરૂર છે તારે? અરે તારી દીકરીને પેલા મંત્રીના દીકરા સાથે ફરવા દે. હું સહેજ પણ ગુસ્સે નહીં થયો એમાં. જી, તમે આ શું બોલી રહ્યા છો? હા સુશીલા, અરે હે ભગવાન, ફરીથી આરે પુતળાની જેમ ઊભી રહી ગઈ ને અહીંયા. કોફી તો આપ. જો સુશીલા, ઘર સંસાર ચલાવવા માટે પતિને બહુ જ મહેનત કરવી પડે છે. પણ જો પતિ મહેનત કરવાને બદલે પત્ની સાથે આવી રીતે ફરતો રહે તો એનો ઉદ્ધાર ક્યારે નહીં થાય. એ મૂર્ખ પતિ જીવનમાં ચોક્કસ હારી જશે. ને આવી રીતે 1 લાખ રૂપિયા તો ક્યારે નહીં કમાઈ શકે ને પોતાની પત્નીને પામી પણ નહીં શકે. થેન્ક યુ જી. આ શું સુશીલા, થેન્ક યુ કે છે? તે પાર્ટી બદલી નાખી કે શું? પાર્ટી તો તમે બદલી નાખી છે, એવું નથી લાગતું તમને? એટલે તું શું કહેવા માંગે છે? હા જી, તમે ઘર સંસારની વાત કરી રહ્યા હતા અને વારંવાર તમે વિજય અને ગીતાને પતિ પત્ની કહી રહ્યા હતા. એનો મતલબ તમે બંનેને મનથી પતિ પત્ની માની ચૂક્યા છો, હે ને? મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. એ સુશીલા, મેં એવા અર્થમાં નહોતું કીધું. અરે આ કેવી વાત થઈ? એમને પતિ પત્ની કહો તો બીજો શું અર્થ થાય? પતિ પત્નીનો મતલબ પતિ પત્ની જ થાય ને? એ સુશીલા, તમારા મોઢામાંથી જ આ વાત નીકળી છે અને તમારા મોઢામાંથી આ વાત નીકળી એટલે મનમાં પણ એવું જ હોય ને. થેન્ક યુ જી. એવું કઈ નથી હવે. હે ભગવાન, મારા મોઢામાંથી આ વાત નીકળી કેવી રીતે? મેં કહ્યું ને તમને, જે મનમાં હોય એ મોઢેથી નીકળે. થોડી વાર ચૂપ રહે ને તું. હવે હું મોઢું બંધ રાખું કે ના રાખું, મારે જે સાંભળવું હતું એ તો સાંભળી લીધું, એટલું બહુ છે. એ સુશીલા, હું સમજી શકું છું જમાઈ રાત જીતીને દીકરી સાથે લગ્ન કરે એવી તમારી ઈચ્છા છે. ભગવાન તમારી ઈચ્છા બહુ જલ્દી પૂરી કરે. અરે રે, એ સુશીલા એવી વાત નથી. છી, આ પાપી જીભ ક્યારે ક્યારે ગમે તે બોલી જાય છે. અરે આ મારા મોઢામાંથી આ ગીતા અને વિજય પતિ પત્ની છે એવું કેવી રીતે નીકળી શકે? ઓ એ ભગવાન, આ શું બોલાઈ ગયું મારાથી? વાહ, શું કરવાનો છે તું? એક્સિડન્ટ કર્યો કે નહીં? અલા ખરા જો તમે તો. કરું છું ભાઈ, મને ડિસ્ટર્બ ના કરશો. એ હલો, એ નેટવર્ક, હલો, એ બેના, હવે તું શું કામ બૂમો પાડી રહ્યો છે? અરે આજો ને, આ માણસ જરાય લાયક જ નહીં બેના. એક ડ્રાઈવર પણ પાયલોટ જેવો અભિમાન છે. કેટલી હવા છે બેના એમાં, મારા પર બૂમો પાડે છે. બરાબર કર્યું છે એણે. હે
બેના તું એ